4 કલાકથી ભૂખો છું અને મને કશું મળતું જ નથી. ગરીબનું સારું પડે છે. તો પછી નીચેવાળાને શું મગજ ખાવ છો? જતા રહો ને અહીંથી. હા હું અંદરાન બચ્ચું બાપા દઈ દો, બાપા દઈ દો, બાપા દઈ દો. દઈ દો બાપા, દઈ દો, બાપા દઈ દો, આ ઘાસ ખાવો પડે છે. બાપા દઈ દો, બાપા દઈ દો, શું છે લગાર ભગવાનના નામે દઈ દો. ના આવું કઈ બગાતું છે કોઈ નહીં? જો માગતો શરમ નહીં આવતી? બંડલ લાવો. માગતો શરમ નહીં આવતી? નહીં શરમ આવતી. આવું માગે કરતો પૈસા નહીં એટલે આવું કરવું પડે. આવું માગે કરતો કઈ ધંધો કર ધંધો. તમે ધંધો બતાડો તો હું કરું. તમે જતા રહો અહીંથી. હેલ ને ધંધો બતાડ્યું હે આવો હે ધંધો કરું કઈ સારી નોકરી કરું તો હવે પૈસા આવે, આવો ફોન આવે. પડી ખબર? હરી ફરી કરી શકાય, બિંદાસ જીવાય. પડી ખબર? તો આ ઘાસ જ ખાવા. આ ભાગો તારી જીવન કમ્પ્લીટ બને. આ કઈડે છે દેખો. આવી ગઈ. આવો બાપુ આવો. હા ઓની નોકરી કરવાની છે. આ કોણ છે બાપા? આ કોણ છે? હા મારો ભાઈબંધ છે. ભાઈબંધ આની નોકરી કરેલો છે. હેડો આ જમીન હાથવાની. હટવા છે? હા મને હટવા છે પણ એમને નહીં. આ મારા કપડા તો મને કપડા લઈ આલો પેલા. કાલથી કપડા પહેરીને આવજો. તારા કપડા બપડા બધું લઈને રેડી કરીને તને લઈને આવ. કાઢી કર એ આપણે ભૂલ ના પડે. કમ્પ્લીટ રેડી કરી દેજો. પગાર કેટલો આપશે એનો? 25,000 આપી દેજો. હા બરાબર? ભૂલ ના પડી જોઈએ. હેલો હાલો આપણે કપડા લઈ બરોબર. કપડા કાઢે હારો ટી-શર્ટ બીશર્ટ કાકા કરો. મારે તો આ ટી-શર્ટ જોઈએ. હા ભાઈ હા આપણી ટી-શર્ટ સાકી આપણે આયા તો જો પેલા. દઈશું. આ શર્ટ જો આ જો હેડ કાકા મારે તો આ નહીં જ જોઈએ. આ જો આ ચાલશે. હાલે આ ચાલશે ટી-શર્ટ જો. હા કાકા મને નવી જ ચાલશે. માપની છે જો માપની છે. મારી બાપની જ છે. ભાઈ તે લાવ્યો આઈ નથી. કા ટી-શર્ટ કા ના કાઢ. કાકા પણ આ બધું મૂકવું કઈ મારું. લે તું આ જલ ને લે આ. દે યાર તારી નોકરી તારી લાલ લીલા કરાવી દઉં. કેટલા રૂપિયાની ક્યાં ટી શર્ટ? 150 રૂપિયા. 200 રૂપિયા. કાકા મારું કમાઈ તો લઈ લેવા દો. પેલા બે કાકા આયલા ને તે દેખો ચાંદીનું કડું આપીને ગયા અને પેલા કાકા આયલા ને ચંદુ કાકા એમને હોનાનું કડું આપ્યું. આ પેલા કાકા આયલા ને હવે આવા કરો તો તું તાર જે જાતે લાવી છે એવો તારે પૈસા કમાવતો કરી દઉં જો ને ગોળે. ઓ પેલા હોગા કાકા આયા ને તે મને ગારો ભરીને આવી ગયા. બોલો હા એની તો પેઢી વિસરી કાઢવાના છીએ આપણે શાંતિ મને. હા પણ તું તારી જાતે જ બધાની પથારી ફેરવી કાઢવાનો છું એવું તને બનાવી દઉં. જોત કરો ઉભો રે. હું મારું બાઇક લઈને આવું પછી આપણે પેલી કંપનીએ જઈએ. હા કાકા હું હવે બેહી રહું. હા અહીં બેસી જાય. હું બાઇક લઈને આવ્યો બરાબર. ઘરમાં જઈ જા. કઈ જવાનું કાકા? આપણે નોકરી જવાનું તો ધંધાને તો લગાડ્યું. સબ જઈ જા. કાકા આ બંડલ પડી જશે. જઈ જા ને. બાબા મારા એક જોડી બૂટ. એ બધું લઈ આવીશું ખાલી. સબ જઈ જા. જોઈ લે રેડી. હા રેડી. મને કામ બતાવી દે હેડો. આ જમીન હાથવાની. જો લે. જો આપણે રોજડું બોજડું કઈ આવે તો હાચવાનું. જો કોઈ આવે તો અમને ફોન મારવાનો. પડી ખબર? પડી ગઈ. આ સાયકલ મારા માટે મૂકી છે. હા સાયકલ બાયકલ બધું આપણે જાતવાનું. અને જો થઈ જાય ને એટલે તારે 2 ટનનું ભોજન તારા માટે આવી જશે. પડી ખબર? ને કેટલા કાકા આપી જશે તને ભોજન. ખાલી આ ખેતર હાચવાનું. આ 7 વીઘો છે આપણા. પડી ખબર ને? પડી ગઈ. ચાલો હું જાઉં. બાય બાય. આ માણસ તને આપ્યો કમ્પ્લીટ હાથવજે અને ખાવા પીવાનો ખર્ચો બધું ગયકા છે એના પગારમાંથી કાપી કાઢીશું. આ છોકરો યાર ભીખ માગવા બેસીને સારું લાગે. એના 5-25 કમાતો શીખ્યો તેના પગ પર ઊભો થાય. કંઈક એને આવડે એને કંઈક કરવું હોય તો કરી શકાય. પડી ખબર? બરાબર એને હાચવજો. હા ને મળે.
હારું કંઈક કામ હોતું નહીં, શું કરવું? લે જો પેલું આપણે પેલા મિલે ને એનું કંઈક કરીએ. હાલો તમારે હેમરાજભાઈ એ કોમથી બહાર ગયા અત્યારે જ ગયા. તા પેલો માણસ બી કે તો કામ કેવું કરે છે? એ તો કમ્પ્લીટ કામ કરે. ચાલો બતાવો તો ખરા મને શું કરે છે. બતાવો તો નહીં કરે મેં જીએ. જો આ રમણભાઈ, ફરી આ કિશોરભાઈ અને આ તમારા ચીમનભાઈ. હા, શું કામ પડ્યું? કમ્પ્લીટ કામ ખાવાનું કમ્પ્લીટ આવે છે. અમને ભાઈએ મને બધું કામ શીખવાડી દીધું. હા હા, પછી આજે આ બધાને બોલાયા પેલા શેઠે. પછી આ બધાનું કામ થઈ ગયું. આજે અમને છેલ્લો દાડો છે, પગાર આલવાનો છે. આજે પગાર વેચણી કરવાની છે. બરાબર. લે હેડો પગાર આલી દીધો. હા તે કામ નું તને કમ્પ્લીટ લાગે છે કામ બામ હા બધું? હા, કમ્પ્લીટ. પેલા ભાઈ મને કમ્પ્લીટ લાગ્યા. હવે તાર ભીખ માંગવાની? ના, હવે ભીખ ના તેને શું કરવાનું? કામ કરવાનું ભીખ માંગવાની નહીં. હવે તાર જો પૈસા આવશે હા. પછી તો કપડા તાર જાતે લાવીશ, હા. બાઈક લાવીશ, કેવી મજા આવશે ને. મજા આવશે. સર, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા એ ભાઈ પગે ના લગાય, પગે કામ કરો. આ તો પગાર આલી દઈએ હેડો. પગાર વેચવાનું છે. ચાલો તો હું ચાલો તો પગાર આલી દઈએ ત્રણ જણ ને. હો હેડો આલી દઈએ. કેવું, તમે બીજો ફોન લીધો કે શું? હા મને લઈ જવાનું છે મારા ઘરે એટલે તાર. હે, ફોન લીધો બીજો કે શું? ના આપણે એ જ હતું એને. કવર બદલ્યું એટલે. એનું નામ બોલું એ આઈને પગાર લઈ જાવ. પેલું ચીમનભાઈ, હા ભાઈ, તમારો કેટલો હતો પગાર? અમારો 25,000 હતો જ. 25,000 કરેલો વાગ દીધો છે. હાલો તમારે 25,000. બીજું નામ રમણભાઈ, ખૂબ ખૂબ આભાર. હા જાઓ બેસો અમે આપી જઈએ. આ તમારા 25,000. આભાર. કિશોરભાઈ, આ તમારો 25,000. ચાલો તો પગાર વેચી ગયો મળીએ. હા મળે. પછી એ કામ બામ હોય તો આવજો. આ મહિનો પૂરો થયો છે હા. એટલે એના કઈ કપડા બપડા કઈ સેટિંગ કરીએ. દિવાળી આવી છે તો સારા કપડા લઈ આવજો. હા દિવાળી નું આવી ગયું છે બોનસ, એને કમ્પ્લીટ ઘર બરની વ્યવસ્થા કરીએ છીએ. 25,000 છે બીજા કાઢીશું આપણે. પછી પાછા આપણે બોલાવીશું નોકરીએ તો પાછા આવજો. પડી ખબર? ચાલો હા ચાલો. પગાર મળ્યો રે. એ નવા કપડાં લેવા જા. ફટાકડા મળવાના. 25,000 મોજ કરો રે. હોનાનું કાઢો. મોજ કરવાની. અલ્યા બાઈક લેવાનું બાઈક. વેચે જો આવ હેમરાજભાઈને ફોન મારવો પડશે. હાલો, પગાર વેચે ગયો છે. તઈને ત્રણ છોકરાનો પગાર આલી દીધો. આવ દિવાળી ફરી આવશે એ આવ નોકરી. હા.